અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। 20 વર્ષથી ના તો સત્તા બદલી ના સ્થિતિ। અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી અને સ્માર્ટ સિટીની નામના આપવામાં આવી છે, પણ આ સ્માર્ટ સિટીની વાસ્તવિકતા કંઈક અલગ જ છે। નિકોલ વિસ્તારમાં આવેલ મધુમાલતી આવાસ યોજનામાં રહેતા 2000 લોકો આજે પણ ગટરના ગંદા પાણીની વચ્ચે જીવી રહ્યા છે। ખાવા અને પીવા માટેનું પાણી ભરવા માટે ગટર અને કેમિકલયુક્ત ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। લોકો પોતાના હાથમાં બેડા, પાણીની ડોલ સહિતની વસ્તુઓ લઈને ઘૂંટણ સુધીના ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને પીવાનું પાણી ભરવા જાય છે। છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20 વર્ષથી ભાજપની સત્તા હોવા છતાં પણ મધુમાલતી આવાસ યોજનાના લોકોની સમસ્યાઓનો નિકાલ નથી થઈ શક્યો। અમદાવાદની યુવતીના અપઘાત કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ। અમદાવાદમાં 4 જુલાઈની રાત્રે ચાંદખેડા વિસ્તારમાં ફ્લેટના 14મા માળેથી 21 વર્ષીય યુવતીએ પ્રેમી સાથેની અંગત પળોનો વિડીયો વાયરલ થવાના ડરને કારણે મોતની છલાંગ લગાવી હતી। મળતી માહિતી પ્રમાણે આ કેસમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। નવો વળાંક આવ્યો છે। મોહિત અને તેના મિત્રએ એક કાર ભાડે લીધી હતી અને આ ભાડે લીધેલી કાર રૂપિયા માટે હાર્દિકના ત્યાં ગીરવે મૂકી હતી। થોડા દિવસ બાદ હાર્દિકને ખબર પડી કે આ કાર મોહિતની નથી, પણ તેણે ભાડે લીધી છે। તેણે મૂર્ખ બનાવ્યો, જેથી હાર્દિક મોહિત અને તેના મિત્રની પાસેથી રિકવરી કરી રહ્યો હતો અને દરમિયાન તેનો ફોન પણ લઈ લીધો, જેમાં મૃતક યુવતીનો વિડીયો પણ હતો। એ વિડીયો એ સમયે હાર્દિકે પોતાની પાસે લઈ લીધો હતો અને યુવતીનો નંબર પણ મોહિત પાસેથી લીધો। ત્યારબાદ આ વિડીયો તેણે હાર્દિકે યુવતીને બતાવ્યો અને એ સમયે કોઈ વાતચીત થઈ નથી અને તે ત્યાંથી જતો રહ્યો હતો। બોપલમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા સગીરા પર દુષ્કર્મ। બોપલ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં કામ કરતી મહિલાની બાળકી સાથે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હતું। સિક્યુરિટી ગાર્ડની આ હરકત અંગે સગીરાએ માતાને જાણ કરતા માતાએ પોલીસને કરી હતી। પોલીસ દ્વારા અંગે ગુનો નોંધી તાત્કાલિક દુષ્કર્મના આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી। હવે ઘરે બેઠા બેઠા આપી શકશો લર્નિંગ લાયસન્સની પરીક્ષા। ગુજરાતમાં આજથી ફેસલેસ લર્નિંગ લાયસન્સનું સફળતાપૂર્વક વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવે છે। પ્રથમ દિવસમાં અંદાજે 425 અરજીઓ નાગરિકો દ્વારા કરવામાં આવી। ગુજરાત સરકાર દ્વારા મે મહિનામાં મંજૂરી આપવામાં આવી હતી। ટેકનિકલ કારણોસર આ પ્રોજેક્ટ લંબાતો હતો, પરંતુ તમામ ટેકનિકલ ક્ષતિઓ દૂર કરી તેનો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કમિશન કચેરી દ્વારા આજથી પ્રારંભ કરાયો છે। ગુજરાત એટીએસમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ। ગુજરાતમાં દિવસે ને દિવસે સાયબર ફ્રોડ અને છેતરપિંડીના બનાવ વધી રહ્યા છે, તે પોલીસ માટે એક મોટો પડકાર છે। તેની સાથે સાયબર ક્રાઇમ અને અન્ય એજન્સીઓ કઈ દિશામાં તપાસ કરી રહી છે। આ તમામ સંદર્ભે આજે ગુજરાત એટીએસમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું હતું, જેમાં રાજ્યના પોલીસવાળા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા। એક વર્ષમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલ લોકોના 17 કરોડ રૂપિયા પરત કર્યા હોવાની પણ વાત આ સમગ્ર મીટિંગ દરમિયાન ચર્ચામાં હતી। પીસીઆઈ ચેરમેન હતો સીબીઆઈ પકડથી દૂર। 5400 કરોડથી વધુનું કૌભાંડ આચરનારા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલના ત્યાં સીબીઆઈના દરોડા પડ્યા બાદ દેશ છોડીને ભાગી ગયાની આશંકા વ્યક્ત કરાઈ છે, પણ તેની એક પછી ચોંકાવનારી વાતો બહાર આવી રહી છે। જજીસ બંગલોઝ પાસેના કૃષ્ણા એપાર્ટમેન્ટમાં રહેતા મોન્ટુના સાસુના ઘરેથી જ બધા પૈસાનો વહીવટ થતો હોવાનું સામે આવ્યું છે, જેથી મોન્ટુની પત્ની ખુશ્બુ પાસે પણ 700 કરોડથી વધુ હોવાની ચર્ચા છે અને તે સીબીઆઈમાં સાક્ષી બની શકે છે। નિર્ણયનગર અંડરપાસ પર ટુ વ્હીલર કાર માટે ફ્લાયઓવર બનશે। અખબારનગરથી ચંદોડા તરફ જતો અંડરપાસ તૈયાર થઈ ગયા બાદ નિર્ણયનગર તરફ જતો રસ્તો સાવ સાંકડો થઈ ગયો હતો। 10 વર્ષ બાદ મ્યુનિસિપલ હવે અંડરપાસ પર લાઇટ મોટર વ્હીકલ એટલે કે ટુ વ્હીલર અને કાર જેવા હળવા વાહનો પસાર થઈ જાય તેવો ફ્લાયઓવર તૈયાર કરશે। તે માટે મ્યુનિસિપલને 26 કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ છે। અરબી સમુદ્રમાંથી ટ્રફની સિસ્ટમ નબળી પડી। મોન્સૂન ટ્રફ, ઓફશોર ટ્રફ, લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક પછી સક્રિય રહેતા 15 દિવસથી શહેરમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે। હાલમાં અમદાવાદમાં ભારે વરસાદ ખેંચી લાવે તેવી સિસ્ટમ સક્રિય નથી, જેને કારણે આગામી 4 થી 5 દિવસ અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા નહીવત હોવાનું હવામાન વિશેષજ્ઞ જણાવી રહ્યા છે। ખંભાતી કૂવાને પર્કોલેટિંગ વેલ બનાવાયા। શહેરના ગટરનું પાણી ટ્રીટ કરીને નદીમાં છોડવા માટે થઈને સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી ખાતે સુએઝ પમ્પિંગ સ્ટેશન ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપી બનાવી 10 વર્ષ સુધી તેને ચલાવવાનો કોન્ટ્રાક્ટ ધારપુર એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડને કામગીરી સોંપવાની દરખાસ્તને વોટર સપ્લાય અને સુઅરેજ કમિટીએ ફગાવી દઈ નવેસરથી ટેન્ડરિંગ કરવા માટે સૂચના આપી છે। ભાજપના કાર્યકર સામે ફરિયાદ કરતા એએમસી કેમ ડરે છે? અમદાવાદના નારણપુરા બાદ દિલ્હી દરવાજા વિસ્તારમાં લીમડા ચોક નજીક જાહેર રોડ પર આવેલું શૌચાલય કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તોડી નાખવામાં આવ્યું, જે મામલે આખરે 3 મહિના બાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ સાર્વજનિક માલ મિલકતોને નુકસાન પહોંચાડવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી। અજાણ્યા શખ્સો દ્વારા જાહેર શૌચાલય તોડી નાખવામાં આવ્યું હતું, જે મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક ભાજપના કોર્પોરેટર નેતાઓને જાણ હોવા છતાં પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી।
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.